ડભોઈ તાલુકાના ખેડૂતો આકરા પાણીએ ખેડૂતોએ ખેતરમાં પાકને આગ લગાવી છેલ્લા ઘણા સમયથી ગુજરાતના તમામ ખેડૂતો સરકારની સહાયની રાહ જોઈ રહ્યા છે ત્યારે ખેડૂતો દ્વારા પોતાના પાકને કેટલું નુકસાન થયું તે સરકાર સુધી વાત પહોંચાડવા માટે અનેક જગ્યા પર પોતાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેવામાં વડોદરાના ડભોઈ તાલુકાના શંકરપુરા ગામના ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં સરકારની સહાયની વાટ જોઈને થાકી જઈ છેવટે ડાંગરના પાકને અગ્નિદાહ આપી વિરોધ નોંધાવ્યો હતો આમ 100 વીઘામાં પાક સળગાવી સરકાર સામે આક્રોશ નોંધાવ્યો હતો એટલું જ નહીં હવે ટૂંક સમયમાં જ શિયાળુ પાક લેવાની તૈયારી છે અને સરકાર દ્વારા છેલ્લા 12 દિવસથી ખેડૂતોને લોલીપોપ આપવામાં આવે છે જેના કારણે ખેડૂતો પણ હવે આકરા પાણીએ છે સાથે સાથે શંકરપુરા ગામની આજુબાજુના વિસ્તારમાં હજી સુધી કોઈ સર્વેની કામગીરી પણ હાજર નોંધાઈ નથી જેના કારણે ખેડૂતો મૂંઝાયા છે જેથી મોટી સંખ્યામાં ખેડૂતોએ ભેગા મળી પાક સળગાવવાનો કાર્યક્રમ હાથ ધર્યો હતો ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયની અંદર સરકાર ક્યારે જાગે છે ખેડૂતોની વહારે આવે છે અને ખેડૂતોના ખાતામાં કેવી રીતે પૈસા જમા કરાવે છે તે જોવાનું રહ્યું। ડભોઈ તાલુકામાં સતત 7 દિવસથી વરસાદ પડવાથી ખેતીના પાકને 100% નુકસાનની હાલત સર્જાઈ છે। એમાં ખેતીની અંદર સોયાબીન, મકાઈ, દિવેલા, કપાસ, તુવેર ટોટલ પાક નિષ્ફળ ગયો છે। આ સોયાબીનના પાકમાં તો તૈયાર થયેલો માલ ઢગલા કરેલા ખાલી થેસરમાં નાખવાની જ વાર હતી અને કમોસમી વરસાદને લીધે સોયાબીનનો પાક, ડાંગરનો પાક અને કપાસ બધું ફેલ ગયું છે। મકાઈ પણ ઉગી જ નથી, એ પણ ફેલ ગઈ। હવે આટલા બધા દિવસ થયા છતાં સરકાર તરફથી કોઈ ખેડૂતલક્ષી યોજના બહાર પાડી અને જોગવાઈ કરવામાં આવેલી નથી। હવે એ સહાય ક્યારે આવશે, કેટલી આવશે, કોણ સર્વે કરવા આવશે, એ પૈસા કેવી રીતે આવશે, એકર દીઠ આવશે, વીંઘે આવશે, હેક્ટર દીઠ આવશે, હજુ કશું તો એનું મોં માથું જ નથી। હવે એ સહાયની રાહ જોઈને ખેડૂતોની સહનશીલતાનો હવે અંત આવી ગયો। હવે એને ખેતર તૈયાર કરીને અત્યારે તો આ ગયો છે ફેલ, પણ બીજો શિયાળુ પાક કરવા માટે પણ એને ખેતર તૈયાર કરવાનું। હવે જે મૂડી હતી તે તો એમને બધા માલમાં રોકી દીધી હતી। હવે એ માલનો તો રૂપિયો ઉત્પાદન મળ્યું નથી। હવે નવો ધંધો કરવા માટે પણ એની પાસે મૂડી નથી। સરકાર કાગડોળે ખેડૂતો રાહ જોઈ ગયા છે તો એ યોજના ડિક્લેર કરતી નથી। હવે એ કોઈ પ્રેસ કોન્ફરન્સ કરીને પણ કશું બોલવા તૈયાર નથી ખેડૂતલક્ષી। તો ખેતીની અંદર અનાજ પાકશે તો જ જગતનો તાત બધાનું પૂરું કરી શકશે અને જો ખેતી નિષ્ફળ થઈ તો આખા ભારતને ભૂખમરાનો ધંધો કરવો પડશે એવી નોબત આવીને ઊભી રહેશે। હવે જો સરકાર ખેડૂતોના પડખે ના ઊભી રહે તો ખેડૂત જાય તો પણ। તો વાત કરીએ અરવલ્લીની તો માવઠાથી થયેલા નુકસાનને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે। તાજેતરમાં થયેલા કમોસમી